સુરતની નગર પ્રાથમિક સ્કૂલમાં ફરજ બજાવતા હતા, પરંતુ મોટા ભાગે વિદેશના પ્રવાસે ફરતા આ સંજય પટેલને અંતે રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે અને રાજ્ય શિક્ષણ મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં થોડાક મહિનાથી સતત એક ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં સરકારી શાળામાં જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે તેઓની નોકરી તો અહીંયા બોલતી હોય છે, પરંતુ તે વિદેશના પ્રવાસે જતા રહેતા હોય છે, ક્યાં પછી ત્યાં તે કામ કરતા હોય છે। અત્યાર સુધી રાજ્ય સરકારે આવા 60 શિક્ષકોને બરતરફ કર્યા છે। સુરતની પણ આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા આ સંજય પટેલ છે તે 1 વર્ષમાં ઘણો સમય વિદેશ રહ્યા હતા, ત્યાં કામ પણ કરતા હતા અને આ મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને આ સંજય પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને રાજ્યના જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસેરિયા, તેમણે પણ શું કહ્યું છે તે પણ આપ સાંભળી લો। આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે। લાખો શિક્ષકો ગુજરાતમાં છે। બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા, પણ આખા સુરતની અંદર 2 જ શિક્ષકો આવા મળ્યા છે। એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે। આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી, એ કાયદાનો દુરુપયોગ કરી, પોતાને મળેલા હકને દુરુપયોગ કરી, છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે, કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી, તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ। આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા, એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે। લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી। ત્યારે જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈએ, કારણ કે નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે, એમને પણ હું અભિનંદન આપું છું। અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે, ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય। અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું। અમે SEBમાં પણ કેસ કરવા માટે થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે। અસ્તુ। આ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે ઘણા શિક્ષકો છે જે સારી રીતે ગામડામાં ફરજ બજાવે છે, પરંતુ રાજ્યમાં જે કોઈ શિક્ષક જેમની નોકરી અહીંયા બોલતી હોય અને વિદેશમાં નોકરી કરતા હોય તેવા શિક્ષકોના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમણે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે આ ગુલ્લીબાજ શિક્ષકોને કે અહીંયા હાજરી આપો, અન્યથા રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે। હોટલાઇન ચેનલને જો હજી સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।